નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેધ યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો આપણે વાત કરીશું એસબીઆઈ બેંકની અંદર સરકારી ભરતી આવેલી છે। આ ભરતી પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવવાની છે। તો મિત્રો આપણે આ વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। કેટલી જગ્યા છે, શું લાયકાત જોશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 છે। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને બધી જ માહિતી આ એક જ વિડીયોમાં મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો એસબીઆઈ બેંકની અંદર ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી કરવામાં આવવાની છે। એસબીઆઈ બેંકમાં સરકારી નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે। કોઈપણ પરીક્ષા વિના બેંકમાં સરકારી નોકરી મેળવવાની મોટી તક ઊભી થઈ છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એટલે કે એસસીઓની જગ્યાઓ માટે નવી ભરતીની સૂચના બહાર પાડેલી છે। મિત્રો 900થી વધુ જગ્યાઓ ભરવા માટે આ અરજીઓ મંગાવવામાં આવી છે। મિત્રો આ ભરતી માટે ઓનલાઈન નોંધણી 2 ડિસેમ્બરથી બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.bank.in પર શરૂ થઈ ગઈ છે। એસબીઆઈ ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટ માટેની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, પસંદગીની પ્રક્રિયા સહિતની મહત્ત્વની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો પોસ્ટની વાત કરીએ તો સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની એટલે કે એસસીઓની આ ભરતી છે। જગ્યા ટોટલ 996 જગ્યા છે। વયમર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી 42 વર્ષના પદના આધારે આમાં અરજી કરવાની રહેશે। એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની રહેશે। 2 ડિસેમ્બરથી થઈ ચૂકી છે। છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 છે અને આ ભરતીની સત્તાવાર વેબસાઇટ sbi.bank.in પર આ ભરતીના ફોર્મ ભરવામાં આવશે। આગળ મિત્રો પોસ્ટની વિગતોની વાત કરીએ તો વીપી હેલ્થ એસઆરએમની 506 જગ્યા ખાલી છે। એવીપી વેલ્થ આરએમની 206 જગ્યા ખાલી છે। કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવની 284 જગ્યા ખાલી છે। આમ ટોટલ 996 જગ્યા પર આ અરજી શરૂ છે। આગળ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વીપી માટે ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી અને સંબંધિત ક્ષેત્રમાં 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ। એવીપી વેલ્થ આરએમ પદ માટે રિલેશનશિપ મેનેજર અથવા સમકક્ષ પદમાં ગ્રેજ્યુએશન અને 3 વર્ષનો અનુભવ પણ જરૂરી છે। કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ પદ માટે ગ્રેજ્યુએટ ડિગ્રી જરૂરી છે। આ પદ માટે દસ્તાવેજીકરણમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। આગળ મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો વીપી હેલ્થ એસઆરએમમાં 44.70 લાખ પગાર વાર્ષિક પગાર રહેશે। એવીપી વેલ્થ આરએમમાં 30.20 લાખ વાર્ષિક પગાર રહેશે। કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવમાં 6.20 લાખ વાર્ષિક પગાર રહેવાનો છે। મિત્રો એક જરૂરી સૂચના છે કે તમે જો આવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી મેળવવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી મળતી રહે। અરજી ફીની મિત્રો વાત કરીએ તો બિન અનામત ઈડબ્લ્યુએસ અને ઓબીસી ઉમેદવારો માટે 750 રૂપિયા ફી રહેશે અને એસટી, એસસી, પીડબ્લ્યુબીડી ઉમેદવારોમાંથી આમાંથી કોઈ પણ ફી ચૂકવવાની રહેશે નહીં। આગળ મિત્રો કેવી રીતે અરજી કરી શકાય તેની માહિતી આપવામાં આવેલી છે કે અરજી ફોર્મ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલાં એસબીઆઈની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે। પ્રથમ તમારી મૂળભૂત માહિતી દાખલ કરવાની રહેશે। નોંધણી નંબર બનાવવાનો અને પાસવર્ડ બનાવવાનો રહેશે। હવે વિન્ડો ફરીથી ખોલી ફોર્મ ભરવાનું રહેશે। બધા બોક્સમાં બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે। હવે તમારા નવીનતમ ફોટોગ્રાફ્સ, સહી, રિઝ્યુમ, આઈડી પ્રૂફ, પાન કાર્ડ, ડિગ્રી, અનુભવ પ્રમાણપત્ર અને ફોર્મ 16 જેવા દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે। ફોટો અને સહી સિવાય બધા દસ્તાવેજો પીડીએફ ફોર્મેટમાં સાચવવાના રહેશે। ફાઇલનું કદ 500 કેબીથી વધુ ન હોવું જોઈએ।
આ પછી અરજી ફી ચૂકવી ફોર્મને સબમિટ કરવાનું રહેશે. તો મિત્રો, આવી સરકારી અને પ્રાઇવેટ તમામ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો, જેમાં તમને સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી, દરરોજનું કરંટ અફેર, પરીક્ષાલક્ષી જનરલ નોલેજ પણ માહિતી આપવામાં આવે છે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.